સુરતના સણિયા કણજી રોડ પર આવેલા આ આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવવાળી જગ્યા પરથી ઇન્જેક્શન તથા દવાની 3 બોટલો પણ મળી આવી છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ સિરસાટ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બંને યુવતીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મોતનું સાચું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કોલેજ રેગ્યુલર જાય છે, ફર્સ્ટ યરમાં હતા તો કોલેજમાં ગયેલા હતા તો એમનો ટાઈમ છે 12, 12:30, 1 વાગ્યાનો ઘરે આવવાનો. તો 1:30 વાગ્યા સુધી ઘરે નહીં આવ્યા તો અમે એમને ફોન કર્યા, 40, 50, 100, 150 ફોન કર્યા હશે, અમારો ફોન નહીં ઉચકો તો અમે પોલીસ સ્ટેશને એફઆરઆઈ કરાવી. એફઆરઆઈ કરાવ્યા પછી અમે 2-3 કલાક એમ રાહ જોઈ કે ભાઈ હવે આવશે તો કંઈ કરો. તો એ હિસાબે એ લોકો કંઈ આવ્યા નહીં. પછી જેમ જેમ ટાઈમ થતો ગયો પછી અમારી રીતે અમને શોધખોળ ચાલુ કરી. તો અમને લોકેશન કોઈ આપ્યા કે અમે નંબર આપ્યા, નંબર ચાલુ હતો તો લોકેશન મળ્યું. લોકેશનથી પછી અમે ત્યાં શોધખોળ કરી. પહેલાં એમ કે ખરવાસા છે, ખરવાસા પર ફર્યા, ત્યાં નહીં મળ્યા. પછી સનિયામાં આવ્યા તો સનિયામાં છોકરાને ખબર પડી ગાડી અહીંયા ઉભેલી છે તો અમે ત્યાં ગયા તો ગાડી જોઈ તો આખી મંદિર છે બહુ મોટું 7 માળનું સ્વામિનારાયણનું. તો આ બધું અમે સંડાસ, બાથરૂમ, ટોયલેટ જેટલી બી જગ્યા હતી, સારી જગ્યા, ખરાબ જગ્યા, બધે જ અમે તપાસ કર્યું. અમને કંઈ મળ્યું નહીં. છેલ્લે 11, 11:30 વાગ્યા સુધી અમે પછી ખબર પડી કે આ ઉપર બીજે કે ફર્સ્ટ ફ્લોરનો લાઇટ કેમ ચાલુ છે. તો ત્યાં જોઈને અમે ચેક કર્યું તો અંદરથી લોક હતું. એ લોક અમે તોડીને બેઉને બહાર કાઢી એ લોકોને ફટાફટ ઉચકીને અમે હોસ્પિટલ લાવ્યા. તો હોસ્પિટલમાં ના પાડી દીધી તો ત્યાંથી અમે પછી એમ્બ્યુલન્સમાં લઈને સિવિલમાં આવ્યા.